નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે છેલ્લે પ્રેઝન્ટેશનનું મહત્વ થોડી ચર્ચા આપણે કરી હતી. પ્રેઝન્ટેશનના કૌશલ્ય સ્કિલ વિશે પણ આપણે માહિતી પ્રાપ્ત કરી હતી. શા માટે પ્રેઝન્ટેશન આવશ્યક છે? તો વ્યક્તિ દ્વારા પોતાના મત કે યોજનાની રજૂઆત વિવિધ લોકો પાસે વિવિધ પરિસ્થિતિમાં થતી હોય છે. રજૂઆત મા બાપ પાસે થતી હોય, કોઈ વડીલ આગળ રજૂઆત થતી હોય, એટલે કે પ્રેઝન્ટેશન કયા વ્યક્તિ પાસે તમે રજૂ કરી રહ્યા છો એની ઉપર આધારિત હોય. જો માતા પિતા પાસે આપણે કંઈ રજૂઆત કરતા હોઈએ તો એ પ્રેઝન્ટેશન જુદા પ્રકારનું હોઈ શકે. કોઈ માંગણી સાથે તમે મમ્મી પપ્પા પાસે કંઈ રજૂઆત કરો છો, કોઈ વસ્તુ તમારે જોઈએ છે, માંગ કરો છો, તો મમ્મી પાસે જ્યારે માંગ કરતા હોય તો નોર્મલ હોય, પપ્પા પાસે માંગ કરવાની હોય તો પહેલાં મમ્મીને જાણ કરવી પડતી હોય. કારણ કે અગાઉથી ખ્યાલ હોય કે પપ્પા હા પાડશે કે ના પાડશે. કોઈ વડીલ પાસે કોઈ રજૂઆત કરવી હોય તો એની જે પ્રેઝન્ટેશન એ જુદા પ્રકારનું હોય. કોઈ શિક્ષક કે મિત્ર પાસે જ્યારે રજૂઆત હોય તો પણ અલગ પ્રકારનું પ્રેઝન્ટેશન રજૂ થાય છે. કોઈ સંસ્થાના ટ્રસ્ટી હોય, કોઈ વડા હોય, અથવા સાથે કામ કરતો કોઈ સહકર્મચારી હોય, એની સમક્ષ પણ જ્યારે તમે પ્રેઝન્ટેશન આપતા હો ત્યારે અલગ પ્રકારનું પ્રેઝન્ટેશન રજૂ કરવું જોઈએ. આ રજૂઆત અલગ અલગ મોભા પ્રમાણે હોય, જાતિ પ્રમાણે અને વય જૂથ એટલે કે ઉંમરના વ્યક્તિઓ, નાનું બાળક હોય, યુવાન હોય, વડીલ હોય, વૃદ્ધાવસ્થાવાળા કોઈ વડીલ હોય, વય જૂથને ધ્યાનમાં રાખી અને આપણે રજૂઆત કરવામાં આવતી હોય છે. આયો તો કોઈ મોભાદાર વ્યક્તિ છે તો એનો મોભો જાળવવો જોઈએ, એની ગરિમા જાળવી જોઈએ. કોઈ પદાધિકારી વ્યક્તિ છે તો એનું પદને સન્માન આપે એ રીતનું પ્રેઝન્ટેશન થવું જોઈએ. તો આવા વ્યક્તિઓ પાસે જ્યારે રજૂઆત કરવાની હોવાથી તેમાં કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. આ પૈકી કેટલીક બાબતો સર્વસામાન્ય હોય છે, એટલે કોમન બાબતો છે અમુક. જ્યારે કેટલીક મોભા, જાતિ અને વય પ્રમાણે બદલાશે. એ ઉપરાંત રજૂઆત વિવિધ બાબતો માટે કરવાની હોય છે, જેવી કે અધ્યયન માટે જ્યારે રજૂઆત હોય તો એ પ્રેઝન્ટેશન અલગ પ્રકારનું. જેમ કે ઈ લર્નિંગની આપણે થોડી ચર્ચા કરી હતી. લર્નિંગમાં શું, તમે ઓનલાઈન જ્યારે ઘરે બેઠા વિડીયો ભણો છો તો એ લર્નિંગ માટે ભણવું મતલબ એનું જે પ્રેઝન્ટેશન છે જુદા પ્રકારનું. તમે ભણી રહ્યા છો, હું અહીંયા ભણાવતો હોય તો એના માટેનું પ્રેઝન્ટેશન પાછું અલગ પ્રકારનું હોય, એટલે એને અધ્યાપન કહેવાય. તમે અહીંયા બેઠો છો એ અધ્યયન છે, અહીંયાથી ઊભા જ્યારે હું તમને કંઈક માહિતી પૂરી પડતું એ અધ્યાપન છે. અને પરીક્ષા, તમે જ્યારે 10 પાસની બોર્ડની એક્ઝામ દેવા જાઓ છો અને એ એક્ઝામ પછી તમારું રિઝલ્ટ છે પરીક્ષાને આધીન આવશે. તમે કેવું અંદર પ્રેઝન્ટેશન લખ્યું છે, પેપરમાં કેવું લખાણ લખ્યું છે, તમારું જે પ્રેઝન્ટેશન છે એ માર્ક સ્વરૂપે એનું ફીડબેક તમને મળી જશે. અને પરીક્ષા થતું હોય છે સાક્ષાત્કાર કરવા માટે પણ, એટલે કે રૂબરૂ ફેસ ટુ ફેસ જ્યારે કોઈ વાર્તાની આપલે થતી હોય, કોઈ ચર્ચા વિચારણા, તો ફેસ ટુ ફેસ હોય તો એનું પ્રેઝન્ટેશન જુદા પ્રકારનું હોય. ક્યારેક જૂથ ચર્ચા, સાથે બેસી બધા ભેગા મળી કોઈ ચર્ચા કરતા હોઈએ, જૂથની ચર્ચા, જૂથની એટલે કોઈ મુદ્દા વિશે ચર્ચા કરતા હોઈએ, એક કરતાં 2 થી 5 થી વધારે કોઈ વ્યક્તિઓ ભેગા પડી અને એવી ચર્ચા કરતા હોય ત્યારે પણ એનું પ્રેઝન્ટેશન જુદા પ્રકારનું હોય છે. પછી તાલીમ એટલે ટ્રેનિંગ, અમુક પ્રકારની ઘટના અથવા કોઈ વ્યવસાય સંબંધી માહિતી શીખવી હોય તો તમારે તાલીમ લેવી પડતી હોય, અથવા એને એપ્રેન્ટિસ તરીકે તમારે જોબ લઈ અને અનુભવ પહેલાં પ્રાપ્ત કરવો પડે. ડાયરેક્ટ કંઈ આપણે વસ્તુ આવડતી નથી. સામાન્ય કોઈ વાહન શીખવું હોય તો તમારી ટ્રેનિંગ, ગાડી શીખવી હોય ફરવી તો તમારે ક્લાસીસ હોય, તમે રોજ 15-20 દિવસ શીખવા જાઓ. અને આ બધી તાલીમ ફરજિયાત છે. તો એ તાલીમ લીધી હોય તો એ ટ્રેનિંગ તમે લો છો તો એ પણ પ્રેઝન્ટેશન જુદા પ્રકારનું હોય. ક્યાંક ડેમોન્સ્ટ્રેશન એટલે નિદર્શન કરવા માટેનું અલગ પ્રકારનું આપણે પ્રેઝન્ટેશન આપવાનું થતું હોય છે. કોઈ માહિતીની જ્યારે જાહેરાત કરવાની થતી હોય, કોઈ પ્રોડક્ટ નવી બન્યું હોય અને માર્કેટમાં એને મૂકવી છે તો કંપનીઓ તમે જો જાહેરાતના માધ્યમથી ડેમોન્સ્ટ્રેશન આપે કે અમારો સાબુ બીજી કંપનીઓની, હરેક કંપનીઓની કરતાં વધારે સક્સેસફુલ છે. એટલે પોતાની ડેમોન્સ્ટ્રેશન દ્વારા ગ્રાહકોના મગજમાં એમની પ્રોડક્ટ એ ઠસાવી દેતા હોય છે. પછી સ્ટ્રેટેજી એટલે વ્યૂહરચના કરવી. કોઈ એવી વ્યૂહરચના, કોઈ તમારે ધારી લો કે તમારે એક્ઝામ દેવા જવાનું છે, પરીક્ષા આપવાની, તો અત્યારથી કોઈ વ્યૂહરચના એવી ઘડવી જોઈએ કે સારા માર્ક કેવી રીતે લાવી શકાય.
એના માટે તમે બાંધતા જેટલા પ્રયત્ન કરો એ ઓછા પડશે, કારણ કે સમય ઓછો હોય. કેમ છતાં કોઈ પ્રકારની ગંભીરતા ચહેરા પર ક્યાંય કોઈ જોવા મળતી નથી. પરીક્ષા તો દર વર્ષે આવે જાય છે. આવી વિચાર ધારણ લઈ અને પરીક્ષા દેવાની થશે. પાસ થવું તો સામાન્ય બાબત છે, પાસ તો થઈ જ જશો. પણ કારકિર્દીનું વર્ષ હોવાના કારણે તમારે કેવી રીતે માર્કિંગ વધારવું, કારણ કે સારી જગ્યાએ તમારે એડમિશન લેવું હોય તો અમુક પ્રકારના ટકાવારી જોશે. એવી યોજના અલૌકિક ઘડવી જોઈએ. તો એના પ્રકારની સ્ટ્રેટેજી બનાવવા માટે જે ગ્રેજ્યુએશન હોય એ અલગ પ્રકારનું હોય. પછી પ્લાનિંગ, ફ્યુચર વિશેનું કોઈ પ્લાનિંગ કરો, કોઈ એવું આયોજન બનાવો. તો એ પ્લાનિંગ કરવા માટેની યોજના એ અગાઉથી તમારે બનાવવી પડે. કોઈ પ્રસંગને અનુરૂપ તમારે યોજના બનાવવી જોઈએ, કોઈ કાર્યક્રમને અંતર્ગત ત્યાં પ્લાનિંગ બનાવવું જોઈએ. મારું બરોબર આપણે અગવડથી શરૂ થઈ પણ અત્યારે કોઈ પ્લાનિંગ બનાવી શકાય કે હવે 2 મહિના બચ્યા છે તો 2 મહિનામાં 7 વિષયોને કેવી રીતે કન્વર્ટ કરી દેવો, કેવી રીતે સમય ફાળવી દેવો. આજના દિવસ આ વિષયને ફાળવવાનો, જે વિષય આવડતો હોય એને ન ફાળવો તો ઓછા દિવસો ફાળવો તો ઓછું ચાલે. જે વધારે અભ્યાસ પડે એ વધારે દિવસ ફાળવવા જોઈએ. પણ જેમ જેમ દિવસો જાય છે તમારા હાથમાંથી સમય જઈ રહ્યો છે તો આ પ્રકારે પ્લાનિંગ યોજના હોવી જરૂરી છે. પ્રોજેક્ટ એટલે કે પરિયોજના પણ બનાવો. આખું તમે એવું એક કાર્ડ શીટ પર ટાઈમ ટેબલ લખી મૂકી દો. બોર્ડના પેપરે કેટલા દિવસ બાકી છે આ એક કાગળ લગાવીને તમે ચેક કરી શકો. રોજ એક દિવસ ઘટે છે, તમને ખ્યાલ હવે આપણા હાથમાં કેટલા દિવસો રહ્યા છે. આવો એક પ્રોજેક્ટ તૈયાર કરી શકાય. પછી સર્વે કરવો, મોજણી. સર્વે કોઈ માહિતી તમારે એકઠી કરવી હોય તો ઘરે જઈને તમારે પેલા માહિતી ભેગી કરવાનો સર્વે કરવામાં આવતો હોય છે, એને મોજણી કહેવાય. જેમ કે વસ્તી ગણતરી આપણે દર 10 વર્ષે થાય ભારતમાં, તો દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય. વસ્તી ગણતરી કરતાં પાછું 1 વાર આવ્યું જાય. ઘરે પ્રાઇમરી શિક્ષકો છે, ગવર્મેન્ટ શિક્ષકો, એમને ગવર્મેન્ટ આ બધી જવાબદારી સોંપે, ઘરે આવે. પહેલાંના સમયમાં શું આજથી 20-25 વર્ષ કે 30-40 વર્ષ પહેલાં વસ્તી ગણતરી થતી, એમાં ફક્ત વસ્તી જ ગણતરી થતી. અત્યારે વસ્તી ગણતરી થાય કહેવાય વસ્તી ગણતરી, પણ ઘરમાં રહેલી તમામ વસ્તુઓની ગણતરી કરે છે. ઇલેક્ટ્રોનિક બધા સાધનો, પંખા, ટ્યુબલાઇટ, ટીવી, ફ્રીજ, એસી, એની પણ ગણતરી કરે. અને સાથે સાથે મારણી તો ગણતરી કરી, પણ તમે જો ઘરે ખોરાક રાખતા હોય, ગાયું, ભેહું, બકરા, ઘેટા, બધાની ગણતરી કરે આવ્યા. અને પ્રાણીઓ, પાલતુ પશુઓ જે છે એની પણ મનુષ્યની સાથે અત્યારે ગણતરી કરે છે. આ કોઈ એક એવું ફોર્મ તૈયાર કર્યું હોય, એમાં તમારી માહિતી પૂરવાની હોય, તો આવી રીતે આખી આ માહિતી અપલોડ કરવામાં આવતી હોય છે. તો આ રીતે આ બધા જ્યારે પ્રેઝન્ટેશન રજૂ કરવાના હોય તો આવા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા પડતા હોય છે. ઉપરાંત કોઈ સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો હોય, કોઈ નિયમ રજૂ કરવાનો પ્રક્રિયા કોઈ સમજાવવાની થતી હોય, કે ભવિષ્યનો કોઈ ચિતાર આપવાનો હોય, ફ્યુચર વિશે કોઈ માહિતી આપવી હોય, તો તે પ્રમાણે રજૂઆત માટેની રીત પણ અલગ હોય છે. એની મેથડ જુદી છે. આ રજૂઆત પ્રેઝન્ટેશન દ્વારા એક વ્યક્તિ કે જૂથ ટેકનોલોજી પોતાની આવડત કે કળાનો ઉપયોગ કરીને હાજર વ્યક્તિ કે જૂથને અસરકારક રીતે સમજાવી શકે છે. કોઈ વ્યક્તિને તમારે વાત સમજાવી, એ સમજાવવા માટે તમે જે પ્રેઝન્ટેશન રજૂ કરો છો, જો સામેનો વ્યક્તિ સમજી જાય તો તમારું પ્રેઝન્ટેશન સફળ થયું પડે. એના માટે તમે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકો. અહીંયા અવાજ ધીમો આવતો તો માઇક વગેરે ઉપયોગ કરી રહ્યો છું, તો એ પ્રકારની આ ટેકનોલોજીનો ઉપયોગ છે. ભલે પણ એના દ્વારા સફળ પ્રેઝન્ટેશન આપણે આપી શકીએ. ટૂંકમાં સામેના જે વ્યક્તિ છે, સામેના જે પાત્ર છે, એમને જે વાત સમજાવવા માંગીએ છીએ એ વાત એમને સમજાઈ જવી જોઈએ. તો રજૂઆત મૌખિક રીતે પણ કરી શકીએ, લેખીને અને કમ્પ્યુટર દ્વારા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમનો ઉપયોગ કરીને પણ કરી શકાય. જેમાં ટેકનોલોજીની મદદથી થતી રજૂઆત વધુ અસરકારક હોય છે. આપણે બોલી લખી રજૂ કરીએ એના કરતાં લખી લખી કરશું ને તો એ સાહિત્ય સ્વરૂપે રાખી મૂકી હતી. એમાં બોલી કંઈક કહો એ પાછું બોલેલું ફોર્મ થાય, પણ લખેલું હોય એ તમે ફ્યુચરમાં જો ફાઇલ કરી મૂકવું હોય તો સાબિતી સ્વરૂપે આપણે રજૂ કરીએ. એટલે કિંમતી દસ્તાવેજો, કોઈ મકાન, જમીનના દસ્તાવેજો તમે જો શેમાં લખવામાં આવે, રાઇટિંગ લખીને જ દસ્તાવેજ કરાવે.
ભલે લખામણું ટાઈપ કરેલું હોય પણ સહી તો તમારે આજે જ કરવી પડે. કારણ સિગ્નેચર મતલબ આ ઉપરનું જે બધું લખાણ ને એ મારે મેં વાંચેલું હોય મને મળ્યું છે એટલે તમે સહી કરો એ તો જ માન્ય ગણે. ફ્યુચરમાં આ લોકો હકદાવો કરે તમારી મિલકત ઉપર તો તમે જો દસ્તાવેજ તમારી પાસે તો તમે કહી શકો કે આ તમારી માલિકીનું છે. લખેલું હોય તો મૌખિક કીધું કે આપણો તમારો પછી કોણ વાલે તો આપણે એ લોકો જ કરીએ. હવે કાંઈ ભૂલ તો હોવું જોઈએ ને. બોલ્યા તો એટલું પણ નથી હોતું એમ. અને સૌથી સારું જે પ્રેઝન્ટેશન માટેનું કોઈ માધ્યમ એ કમ્પ્યુટર. દક્ષ સામે બે માધ્યમનો ઉપયોગ કરી શકાય અને ટેકનોલોજીનો ઉપયોગ કરી સારું પ્રેઝન્ટેશન તમે આપી શકો છો. તો પ્રેઝન્ટેશનના પ્રકાર એવા છે. રજૂઆતની અભિવ્યક્તિની લાક્ષણિકતા પ્રમાણે પ્રેઝન્ટેશનના 3 પ્રકાર ગણી શકાય: મૌખિક, લેખિત અને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન. આ એક ટૂંકમાં તમને પ્રશ્ન પૂછાય રજૂઆતની અભિવ્યક્તિની લાક્ષણિકતા પ્રમાણે પ્રેઝન્ટેશનના કેટલા પ્રકાર કયા? તો 3 પ્રકાર છે: લેખિત, મૌખિક અને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન. પૂરું પીપીટી જે બનાવે સ્લાઇડ તૈયાર કરતા હોય એ પણ અહીં આપણે બોર્ડમાં પૂછતા નથી. તમારે કોઈ ચિંતા નથી. બરાબર, પીપીટી તમારે બનાવવાની આવશે, સ્લાઇડ બનાવવાની નથી. તમારે ખાલી અહેવાલ લખવાના આવશે. સમિતિ અહેવાલ અને વ્યક્તિગત અહેવાલ, આ 2 અહેવાલ. એમાં હું તમને છેલ્લા કહી દઈશ કે આમાંથી કયો આવશે. એ 2માં તમે 2 તૈયાર કરશો એક તો તમને મળી જશે. અગાઉથી કહી દઈશું. પરીક્ષામાં બેઠો તમારે રકમ પૂછાશે, કોઈ ચિંતા નથી. 5 ગુણનો અહેવાલ હશે. મૌખિક માધ્યમની વાત કરીએ તો એમાં મિત્રો રજૂઆત છે જો વ્યક્તિને સ્વરૂપે થાય. મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ, રિઝલ્ટ એકાલેવી જીન 2 વખત દે જીને ઘર ભેગા થવાથી ઘર ભેગા થઈ ગયા. પણ હજુ આપણું બાકી આવતો રવિવાર અમારે ના કે આપ કે આવતા રવિવાર આપણે નાના જે શહેરોથી બધે ચૂંટણી આવતા રવિવાર મહાનગરપાલિકા ચૂંટણી નગરપાલિકા ચૂંટણી બાકી છે. આપણા આવતા રવિવાર આપણે અહીંયા છે. પ્રશ્ન એ કે ત્યાં સુધી બધા તમે જોજો, તમે જ્યાં રહેતા છો તમારી મિટિંગ રોજ થતી હોય, રિક્ષાની ફરતી છે, ગીત વગાડતા હોય, ગીત એની વાત કરતા પક્ષને ગીત તમને લાગે વળું કરો હોય તો એ રિક્ષા ફેરવતો હોય, બધા ઝંડા હવડ પતિને બધા બાંધ્યા હોય. આપનો કિંમતી વોટ કલર ભાઈ આવ એટલે અમારે બધા કહેવાય પણ માતા હવે મત દીધા પછી આજુ સુધી મેં કરતી 18 વર્ષ થયા પછી ઘણા બધા મત આપ્યા. મત આપ્યા પછી કોઈ ફેર નથી. એ જ પોઝિશનમાં દુનિયા ભારત હાલે. મેં મત આપ્યા પછી મને પર્સનલી કોઈ લાભ થયું હજુ સુધી નથી મળ્યું. મત આપ્યા પછી પબ્લિકને તો લાભ થયો. તમે મત આપો તમને લાભ ન થતો તો હવે આ રોડ બનાવતો મને મને ફેર પડે, મને ફેર પડે. હું જ્યાં રોડ બનાવતો પણ ફેર પડવો જોઈએ. એ પણ નથી. પ્રશ્ન આપણે આ નગરપાલિકા વોર્ડ પ્રમાણે ચૂંટણી હોય. તમારા વોર્ડમાં કામ કરે એ સભ્યો 4 વ્યક્તિની પહેલા કામ કરશે કે નહીં કરે. અત્યારે ફટાફટ તમે જો સોશિયલ મીડિયા રોડ કરવા ચૂંટણી રોડ કરી દે ફટાફટ. અને અત્યારે લાભ છે અત્યારે કહેવાય કે આ રોડ બાકી રૂટ કરે દીધું કરી દઈશું. આવતા સોમવાર પછી કોઈ સાંભળશે નહીં. આ રેલવે ક્લબ બધા સાંભળશે. તમારા હાથ કોઈ કંઈ બાકી હોય તો ખાડા હોય તો તરત ફોન કરશો, ફોટા પાડી મોકલો હોય એક જ દીમાં તમારી રોડ ડાઉનલોડ કરી દઈશું. અત્યારે શનિવાર સુધીનો ચાન્સ છે તમે. સોમવાર પછી કોઈ તમારે હાલે તમે કોણ મૂર્ખા નહીં. એલા અઠવાડિયા પહેલાં ઘરે ચા પાડી દીધા કોઈ મૂર્ખા નહીં. એટલે સોમવાર પછી બધા ભૂલી જશે. આપણે વક્તવ્ય બોલે આ તો મૌખિક પ્રેઝન્ટેશન આપે હતા એ આવતા શનિવાર પછી બધું ભૂલી જશે. એમની પાસે લેખિતમાં લેવું જોઈએ. તો વક્તવ્ય હે પછી વિવાદ તો કંઈક મુદ્દો હોય તો વિવાદ થાય. મુદ્દો એવો હોય વિવાદ છે. ઘરમાં સૌથી મોટો વિવાદ કરવા માટે સ્ત્રી સભ્ય બધા જવાબદાર હોય. અને જ્યાં જમીનને જોડવું કઈ ગયા છોડવું યાદ રહે. ઝઘડાનું મૂળ કારણ એ વિવાદ થાય. મહાભારતમાં
એ વિશ્વનું પહેલું વિશ્વયુદ્ધ હતું વર્લ્ડ. આપણે 1914માં પહેલું વિશ્વયુદ્ધ હતું. એ તો ક્યાંકની ગળી કહેવાય. કારણ કે આ મહાભારત તો એવું જોયું હોય પહેલું વિશ્વયુદ્ધ એ હતું હોય. અહીં આ બીજા પૂર્વમાં કાંઈ હાલ કરો તમારે એમાં વિવાદના કારણે ગરમીનું નાની એવી વાતમાંથી આખા બે ખાનદાનનું પતન થઈ. હું તો લઈશી ને આપું છું લઈ હતી અહંકાર અહમની લઈ. અહમ એટલે વિમાન ખવાય ને પોતાનું સ્વાભિમાન ખવાય એટલે ખૂબ ગયા. અહમને એમાં લડાઈ હતી. દુર્યોધન ખરાબ હતો એ તો આ બધા ફિલ્મો વાળા સિરિયલ વાળા દર્શાય. રાવણ ખરાબ હતો એ બધા સિરિયલો વાળા દર્શાય. આપણા મતલબ એવું કહે કે ખરાબ હતો. ખરાબ તો હોતા જ નથી વ્યક્તિ. સમય ખરાબ હોય બાળક. અત્યારે જે પ્રથમ જ હારે હે જ નહીં. આજ હવે એ તમારે હા બેઠવાય છે. આ સમય છે, સમયની માંગ છે. આપણો સમય જેથી ખરાબ હોય ને તેથી ભયું હોય ને એ ખેતા રહે. સમયની માંગ એવી અને હંમેશા કોઈ પણ વ્યવહાર ને લેખિતમાં કરવું જોઈએ. ખાસ કરી નાણાકીય વ્યવહાર. એને આપણું કોઈ લખાણ હોય ને અરે પછી વ્યાજનું મોટું કરી લખેલું ક્યારેક વંચાય. મોટા લખેલું વંચાય એટલે ભૂલી જાય. ચાલ મને યાદ નથી. યાદ હોય ને યાદ હોય જવું યાદ જ સંવાદ. કોઈ 8-10 વ્યક્તિ તમે મીડિયામાં જોતા હશો, આમ 6 ફોટા હોય. એક સમાજ સેવક હોય, બીજેપી વાળા, કોંગ્રેસ વાળા, હાવેડા વાળા, ફલાણા અડિયા બધા 4-5 જણા ભેગા થઈ અંદરો અંદર લેટ કરતા હાઈને પર એક જ હોટલમાં જમવા જાય. પરિસ્થિતિ આપણે જ સોલ્વ કરવાની. એમને અંદરો અંદર કોઈ પ્રશ્ન નથી. ચૂંટણી કાળે તે હાથ થઈ ગયો બાકી તો આજે ભેગા સંવાદ. પછી દલીલ એટલે આર્ગ્યુમેન્ટ કરતા હોય. આર્ગ્યુમેન્ટમાં શું થાય કે જેવું પ્રેઝન્ટેશન આ બધું તો મૌખિક જ છે. જ્યારે તમે પાછળથી ભૂલી જઈ શકો. બીજું લેખિત આપ્યું છે. લેખિત માધ્યમો પત્ર લખી શકાય, મેમો લખી શકાય, દરખાસ્ત, અહેવાલ, નિવેદન, જુવાની કરી યોજના, પરિવર્તન, વ્યૂહરચના વગેરેનો સમાવેશ લેખિતમાં કરી શકાય. બીજું એક બાબત એ મિત્રો કે અહીંયા આપણે સ્પષ્ટ કરી લઈશું કે સંવાદ, દલીલ, નિવેદન કે આ જુવાની છે ને એની રજૂઆત લેખિત કરી શકીએ અને મૌખિક કરી શકીએ. બંનેમાં આવી શકે છે. રજૂઆત માટે માધ્યમ ઉપરાંત કેટલાક કૌશલ્યની જાણકારી હોવી જોઈએ. સ્કિલ હોવા જોઈએ તમારી અંદર. તમને તમારી અંદર એવી આવડત હોવી જોઈએ. કોઈ એવા કૌશલ્ય તમને ખ્યાલ હોવા જોઈએ. કારણ કે તો આવડતથી જ આપણે આગળ આવવા નહીં. ખાલી ભણતરથી કાંઈ નથી થવાનું. ભણતરથી કશું તો તમારી અંદર આવડત નહીં હોય તો કંઈ ગ્રોથ નહીં કરી શકો. બાકી ગ્રોથ કરવા વાળા તો અમુક વ્યક્તિઓ ગ્રોથ કરી દે ગયા. અને એ આપણી સામે છે. વર્લ્ડમાં જેટલા ધનિક વ્યક્તિઓ છે એ લગભગ ચાલુ ભણેલા કોઈ નથી. બધા 12 ચોપડે 10 ચોપડે એવા ભણેલા વ્યક્તિઓ આગળ આવી ગયા. સચિન તેંડુલકર ભણતરની કોઈ જરૂર નથી. હવે તો 12 ચોપડી ભણવા વ્યક્તિ આગળ આવે. બોલ વિપ્રો કંપનીના માલિક અજીમ પ્રેમજી એ પોતે 10 ચોપડી ભણે. ધીરુભા પોતે 10 ચોપડી ભણેલા. 4 કરોડ તો એ ભણવા નામ લઈને બેઠા. ભણતરની મેં જરૂરત જ પડી. એમની પાસે મગજ હતું અને ગણતર હતું. એમની આવડત એ આવડતના કારણે આગળ આવ્યા. તો માહિતી સંચાલન સંપૂર્ણ ફળદાયી બનાવનાર કૌશલ્ય ઉપરાંત જાહેર વક્તવ્યોના કૌશલ્ય પ્રેઝન્ટેશન માટેના કૌશલ્ય મળતા આવતા હોવાથી તે લાભદાયી થઈ પડે છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન પ્રોગ્રામ દ્વારા મૌખિક અને લેખિત પદ્ધતિનો સમન્વય કરી રજૂઆત કરી શકાય. આ પદ્ધતિ અત્યંત વ્યવહારુ અને સરળતાથી ઉપયોગમાં લઈ શકાય એવી હોવાથી પ્રેઝન્ટેશન શબ્દનો પર્યાય બની ગઈ છે. તમે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરો અને એમાં મિત્રો સ્લાઇડ જ્યારે બનાવો તો તમે ઓડિયો અને વિડીયો બંને અપલોડ કરી શકો છો. એટલે લેખિત હોય અને મૌખિક બોલી શકાય અને સમજી શકાય, વાંચી શકાય. ક્લાસરૂમ લેક્ચરર તરીકે તમે આ પ્રેઝન્ટેશન રજૂ કરી શકો. તમે વંદે ગુજરાત ચેનલ જોતા હો
મધ્ય ગુજરાતમાં તમે 12 ધોરણ ભણી શકો, એકાઉન્ટ વિષય કોઈ પણ વિષય તમારી માં એપ્ટિટ્યૂડ પ્રમાણે જોઈ શકો, પણ એ સ્કિલ ઉપર જ આવે. અને આને બોલતા હોય બસ પછી ઓડિયો વિડીયો બને તમને જોવા મળે છે. પછી તાલીમ હોય તો એ રીતે વ્યવસાયિક કંઈક હોય ધંધાકીય કે પરિયોજનાના નિદર્શન માટે આ પદ્ધતિ સૌથી વધુ સારી રીતે સમજ આપનારી સાબિત થઈ. પ્રેઝન્ટેશન પ્રેક્ષકોનું ધ્યાન આકર્ષિત કરવાનું ઉપરાંત રજૂઆતને સચોટપણે રસપ્રદ રીતે સમજાવવાનું કામ કરે છે. પ્રેઝન્ટેશન એવું હોવું જોઈએ કે સામેના બેઠેલા પ્રેક્ષકો એમની પ્રવૃત્તિમાં ન રહેવા જોઈએ. પ્રેક્ષકોને આકર્ષિત કરવા જોઈએ. પ્રેક્ષકોને ખ્યાલ આવે કે આપણું આ પ્રેઝન્ટેશન આપી રહ્યા તો એમાં ધ્યાન આપે. એટલે પ્રેઝન્ટેશન પ્રભાવક હોવું જોઈએ. પ્રેક્ષકોનું ધ્યાન ખેંચી એ રીતનું હોવું જરૂરી છે. પ્રેઝન્ટેશન સંલગ્ન લખાણ, એના પ્રતીકો, કોઈ એવા ચિહ્ન હોય, કોઈ એવા ચિત્રો હોય એના દ્વારા પણ વધારે રસપ્રદ બનાવી શકો. કોઈ પ્રાણ સંચાર દ્વારા માહિતીપ્રદ સ્લાઇડ શો તૈયાર કરી સ્લાઇડ શો તૈયાર કરી શકો. અને શું પછી તમારે ખાલી યાદ આપતા સમજાવતા હોય, મોટિવેશનલ પ્રોગ્રામ આપતો હોય ને એ લોકો આ રીતે સ્લાઇડ બધી બનાવી રાખે. એક એન્ટર આપે અને સ્ક્રીન ઉપર રાખી એક સ્લાઇડ ખુલે. એમાં જે પાસે એવી ઇમ્પેક્ટ આપી હોય ત્યાં એક જ મુદ્દો હોય, પછી એન્ટર આપે પછી બીજો મુદ્દો ખુલે, પછી એન્ટર આપે ત્રીજો મુદ્દો ખુલે. એવી ઇમ્પેક્ટ આપેલી હોય. અને આ રીતે એક વખત પ્રેઝન્ટેશન તૈયાર કરેલું હોય ને પછી તમારે ભવિષ્યમાં પણ ગમે ત્યારે એને તમે ઉપયોગ કરી શકો છો. આ એક વખત બનાવવું પડે. એના વડે તમને કમ્પ્યુટર આવડતું હોવું જોઈએ. તમને પાવર પોઈન્ટનો પ્રોગ્રામ આવડતો હોવો જરૂરી. એક વખત તમને આવડી જાય પછી ખૂબ સરળ છે સમજાવવામાં અને સમજવામાં બંનેમાં. તો આ પ્રોજેક્ટરની મદદથી પ્રોજેક્ટર હોય ને મોટી સ્ક્રીન ઉપર તમે પડદો પાડી શકો. પ્રોજેક્ટરની મદદથી આ શોને મોટા પડદા પર વધુ રૂપે બતાવી શકાય. છાપેલ સ્વરૂપે હેડ આઉટ તરીકે બધા વ્યક્તિ પણ શકો. તમે પ્રિન્ટ ઉપર કાઢી શકો, તો પેપર બનાવી શકો અને હાથો આજ તમે આપી શકો. આ મટીરિયલ છે. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અંતર્ગત સ્લાઇડ શો તૈયાર કરવું એ કળા છે અને તેની રજૂઆત કરવી એ અનેક કૌશલ્ય માગી લેનાર આવડત પણ છે. મિત્રો, રજૂઆત કરવી એ આવડત અને કળા બે હોવી જોઈએ. આખો રજૂઆત કરતા આવડે એટલી તમારી આવડત છે, કળા છે. ખાસ કરીને તો ક્યારેક સ્ટેજ ઉપર બોલવા ઊભું થવાનું તો પગ દુખતા હોય, મને દાંત લે એવું લાગે આપણને. કારણ કે સ્ટેજ ઉપર હજારો માણસો વચ્ચે સ્ટેજ ઉપર કંઈક તમારે કલાકનું અડધી કલાકનું પ્રવચન આપવાનું થાય. નાનપણથી ભાગ લીધા હોય તો કંઈ પ્રશ્ન નથી થતો. તો હવે જીભ છૂટી થઈ તો બોલી શકતા હોય. પણ 12 ભાગ જ બોલી કે 12 પહેલી વખત તો કંઈ કાળ બોલવું હોય અને પછી એવું મૂંઝાય સાહેબ બોલી નહીં એવું. ક્લાસમાં કોઈ રાઈડ અવાજ કાઢી એવું હોય એ આપણે કંઈ સ્ટેજ ઉપર ન કહીશું. ક્લાસમાં તો કોઈ ન્યાય તો કોઈ બોલે છે પણ સ્ટેજ ઉપર નહીં. એ સ્ટેજ ઉપર બોલવું નહીં અઘરી વસ્તુ. એ આવડે કળા. આ મોદી સાહેબ સમજો મારે કાપવું એટલે એ ઉમરો લાગે પછી મારે ભાઈ નથી બોલવા જ પડે. હા મેં ફૂલ ડકી ડૂબેલી એ એમને આવડે છે. એ ચીરી આપે ને એ તમને એના મોબાઈલ કરી નાખે. મગજ બ્રેન સમજો ને એ આમ હેલ્પ થઈ જાય. એ એટલો મારી કરી નાખે. એમની ભાષા એવી ગમે એટલે બોલવાળી હોય ગમે એટલા આ બધે પેપરમાં લઈ નાખી તો ફૂલ બહુ મતી આવી. આવું તકલીફ તો આવી નથી પડતી. પબ્લિક જ વિચાર કરવા જીતી ચમક્યા હે બધા. તમારે તો તમે તો બધાના આપતા તોય જીતી. એનું કારણ એ છેલ્લા દિવસની સ્ટ્રેટેજી બનાવી રિવ્યુ મોંઘવારી ભલે વધી દેશને ડિજિટલ બનાવવો છે. ધીમે ધીમે એમાં મિત્રો ભાવ વધશે. અત્યારે ફોન ઉચમ 8,000 પહોંચી ગયું તો અત્યારે 46,000 આવી અને એમાં ભાવ કેટલા ધીમે ધીમે આપણે પેટ્રોલ ડીઝલ છેલ્લે એટલે 100 રૂપિયા થઈ કંઈ ભાવ વધશે કદાચ ગણતર તો આપણે ગણતરી આપણે 100 રૂપિયા આવવું હોય. તો અહીંયા મિત્રો રજૂઆત કરનારા અનુસંધાનમાં પ્રેઝન્ટેશનના 2 પ્રકારે 3 પ્રશ્ન આપ્યા અલગ અલગ. જો રજૂઆત કરનારના અનુસંધાનમાં પૂછે તો 2 પ્રકાર, વ્યક્તિગત અને જૂથ.
તમને એમ પૂછે રજૂઆતમાં સામા પક્ષના અનુસંધાનમાં પ્રેઝન્ટેશન પ્રકાર બી તો હામાં બી અને પરોક્ષ એ રીતે પ્રકાર યાદ રાખવાનો. સાક્ષાત્કાર, પરિયોજના, ધંધા વ્યવસાય, રણનીતિ કે યોજના માટે વ્યક્તિગત અને જૂથ રચના સ્વરૂપમાં રજૂઆત કરવાની રહેતી હોય છે. અને જો સામા પક્ષના તમે પ્રકાર પૂછે તો એમાં બે પ્રકારે હામાં બે અને પરોક્ષ રીતે. તો સાક્ષાત્કાર, પરિયોજના, ધંધા વ્યવસાય, રણનીતિ કે યોજના માટે વ્યક્તિગત અને જૂથ ચર્ચા હવે સામસામે પરોક્ષ રીતે એટલે કે ટેલિફોન કે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પણ કરી શકાય. તમે મિત્રો વિડીયો કોન્ફરન્સિંગ જ્યારે કરો વિડીયો કોલ એ એક પ્રકારનું વિડીયો કોન્ફરન્સિંગની ઘટના જ છે. 4-5 મિત્રો એક સાથે વિડીયો કોલિંગમાં જોઈન્ટ થાવ, એકબીજાના ચહેરા જોઈ શકો, હાવભાવ જોઈ શકો, બોલે સંભળાય. તો મિત્રો આ રીતે તમે વિડીયો કોલિંગ કરી શકો. સાથે અગત્યના મિત્રો સાથે વાતચીત કરી શકીએ આપણે. કોઈ દૂરના મિત્રો તો પણ વાતચીત કરી શકો છો. જરૂરી માહિતી તમે આપી શકો અને માહિતી મેળવી પણ શકાય. એટલે દ્વિમાર્ગી પ્રક્રિયા છે. રજૂઆત હેતુના અનુસંધાનનો પ્રકાર પૂછે તો 5 પ્રકાર. હેતુના અનુસંધાન, પહેલું માહિતી પ્રાપ્ત, બીજું સૂચના આપનાર, બીજું જાગૃતિ લાવનાર, ચોથું દલીલ દ્વારા વાત ગળે ઉતારનાર અને 5મું નિર્ણય આપનાર. પહેલું છે માહિતી પ્રાપ્ત. કોઈ પ્રેઝન્ટેશન તમારે આપવું હોય, માહિતી આપી અને એ જે પ્રેઝન્ટેશનના સ્વરૂપમાં માહિતી આપી તો કેવી રીતે આપી તો એના માટે તમારે ટૂંકું અને મુદ્દાસર લખા તૈયાર કરો. ટૂંકું તે મુદ્દાસર એમાં શું કરવાનું? સૌથી અગત્યના મુદ્દા પહેલા લખવાના. પહેલો મુદ્દો સૌથી અગત્યનો, બીજો મુદ્દો એનાથી ઓછો અગત્યનો, એમ છેલ્લો મુદ્દો હશે કેવો હશે? સૌથી ઓછો અગત્યનો હશે. એટલે કયા ક્રમથી હોય? ઉત્તમતા ક્રમમાં ગોઠવણી થવી જોઈએ. કેવા ક્રમ? ઉત્તમતા ક્રમમાં. તો આવું જ્યારે તમે માહિતી તૈયાર કરો ને તો ગૂંચવણની શક્યતા નહીં થશે. તો ગૂંચવણ થશે નહીં. એક્ઝામ્પલ તરીકે અધ્યાપન, તાલીમ, આજે વ્યક્તિગત ક્યારેક આપીએ મટીરિયલ આપવામાં આવે, આ બધી સંસ્થા છે. બીજો પ્રકાર સૂચના આપનાર. કોઈ સૂચના આપી છે પ્રેઝન્ટેશનના સ્વરૂપમાં, કોઈ સૂચના આપી છે કેના સ્વરૂપમાં? પ્રેઝન્ટેશનના સ્વરૂપમાં. તો ચોક્કસ સૂચન કે આદેશ આપવું. સૂચના લખેલા કે અહીંયા કોઈએ કચરો ફેંકવો નહીં, હુકમથી એવું લખ્યું. અને ચોક્કસ છે હુકમથી અને એ પૂરો કરતો તો દંડ છે. તો ચોક્કસ સૂચન કે આદેશ આપવો. પછી સખત અને સમજવા માટે સમય માંગી લેનાર બાબતો સમજાય. અને અમુક સૂચના અમુક પરથી એટલે કે મગજમાં ન હું કરતી તો એને થોડું બધા સઘન રીતે સમજાવવા પડે. કારણ કે સમય માંગી લે ખ્યાલ. અમુક સૂચના એક જ વખત ક્યાં તો ખ્યાલ આવી જાય. અમુક સૂચનાઓ તમે ગમે એટલી આપો તો એમને કંઈ ફેર નથી પડવાનું. સમય એટલા જ બારનું ઘણું પૂરું થઈ જાય અને કંઈ ફેર ન પડે. કયા કંઈક બાબતોથી શરૂ કરી ચકાસણી શક્ય હોય ત્યાં સુધી પ્રેક્ટિકલી ઇમ્પ્રુવ ચકાસણી કરવી કે આપણે જે નિયમ બનાવી ફોલો થાય છે કે નથી થતા. એક્ઝામ્પલ તરીકે ટ્યુટોરિયલ હોય, સલામતીના પગલાં નિશાન, એટલે કે કોઈ ખોટો મોજ પીનો હોય, આપણે કોઈ નવો કોઈ શોરૂમ હોય તો મોજ બનાવ્યો હોય, હવે એની શરૂઆત તમે કરો બરાબર. પ્રેક્ટિકલી વેચાણ બધી પ્રક્રિયા શરૂ કરી એ પહેલાં ઉદ્ઘાટન હોય ને 2 દિવસ પહેલાં ચેક કરવા જોઈએ કે આ મોજ આપણો તૈયાર થઈ ગયો હોય, બધી વસ્તુ ગોઠવાઈ ગઈ. એટલે આ બધું કપડે છે માણસો રાખી લીધા, પણ આ કાલ હવે ઉદ્ઘાટન જીવો પડશે હડપ છે તો એ લોકો કહીએ નહીં. અને ફાયર બ્રિગેડના સાધનો તો લાગે જ નથી. પછી સલામતીના ભાગરૂપે છે. તમે જ્યારે કોઈ એવું તૈયાર કરો એટલે ત્યારે પહેલું પગલું સલામતીનું પગલાં હોવા જોઈએ. એ છે તો એ સલામતીના પગલાંનું નિર્દેશન આપણે કરવું જોઈએ. લગાવી દીધા પછી આપણે બાકી થઈ જાય. એ તમે ધારો કે તમે જે સલામતીના પગલાં લગાવેલા હોય ત્યારે ત્યાં અપલોડ કર્યા, એ જ્યારે ઘટના ઘટે તારી ઉપયોગ ચાલુ થશે કે નહીં થાય. પાણીની પાઇપલાઇન તમે ફિટ કરીએ, આ પાણી આવશે કે હડપશે ત્યારે એ વખતે ચાલુ ક્રમ પાણી તો શું કરવું? પહેલાં એનું નિર્દેશન કરવું જોઈએ, ચકાસણી કરવી જોઈએ. ભારતે પરમાણુ બોમ્બ બનાવ્યો
1998 માં એને પહેલા એક વખત તો છોડવો તો પડે ને, એટલે ભારતે છોડ્યો હોત તો પોખરણના રણમાં એને આપણે ફિલ્મ પણ આવી ગયું છે, પરમાણુ ફિલ્મ આવી ગયું. પોખરણના રણમાં એ ચેક કહેવાય અને કરોડો રૂપિયાનો ખર્ચો કરીને બનાવ્યો બોમ્બ અને આપણે ચેક કર્યો, અણુ ધડાકો કરી ગયો એટલે દુનિયાને ખબર પડી, અમેરિકાને ખબર પડી ભારતે પરમાણુ પરીક્ષણ કરી નાખ્યું. ભારત પણ હવે પરમાણુ હથિયાર ધરાવનાર દેશ થઈ ગયો છે. અમેરિકા બીજો બુદ્ધિશાળી આપણા કરતા, એને પરમાણુ બોમ્બ બનાવ્યા પછી આ કરોડો રૂપિયાનો ખર્ચો કેવો હતો ચેક કરવામાં એ વેસ્ટેજ જવા દેવા, આપણે વેસ્ટેજ જવા દીધું. કરોડો રૂપિયા ખર્ચો કર્યા પછી પોખરણ રણમાં ચેક થયું, એ કરો તો કરો પણ એ ખોટો એટલે એ પાણી પૈસા પાણી ગયા. અમેરિકાએ બનાવ્યા પરમાણુ બોમ્બ, એમને ચેક કેમ જાપાન પેટાય 1945 1945માં 6મી ઓગસ્ટ અને 9મી ઓગસ્ટની બે બોમ્બ ચેક કર્યા હિરોશીમા નાગાસાકી ઉપર. એમને ખબર નહોતી કે આ બોમ્બ ફેંક્યા પછી આટલી બધી એની ગંભીર અસરો જોવા મળશે. એટલે ચેક કર્યું પણ ચેક કરવામાં તો જાપાન અડધું બે શહેરો ખાક થઈ જાય. એ તો 70 વર્ષ સુધી ત્યાં બાળકો વિકલાંગ જન્મતા, એના વાતાવરણમાં રેડિયેશન એટલું બધું હતું. પરમાણુ બોમ્બની કાપદાન અસર કેવી હોય છે કે ધારેલો કે અહીંયા પરમાણુ બોમ્બ પડે એટલે 12 કિલોમીટર સુધીના વિસ્તારમાં 3000°C કરતાં વધારે તાપમાન થઈ જાય. એટલે આ દિવાલો રહી લિક્વિડ થઈ જાય. પ્રાણી મનુષ્ય તો મમરા ઉપર ઉડે નહીં મૂકી જાય, રાખ થઈ સીધા રાખ જ થઈ જાય. આટલું નો જોડે કઈ જડે વાપી થઈ ગઈ છે. અને કેટલી વારમાં એ ઉર્જા પ્રાપ્ત કરે ખબર? સેકન્ડના માઇક્રોસેકન્ડ ભાગમાં સેકન્ડનો 100મો ભાગ હોય એવો એટલી જ સમયમાં એ એટલું તાપમાન થઈ જાય. હિરોશીમા ઉપર જ્યારે બોમ્બ ફેંક્યો ત્યારે આવી ઘટના હતી. એના ઉપરથી એક હિરોશીમા ફિલ્મ પણ બની હોય, તમે ક્યારેક ખબર હોય તો જોજો, તમને ક્યારે પરમાણુ બોમ્બ ફેંકે એટલે શું થાય. ખાલી એમાં કાલ્પનિક બધી ફિલ્મ પણ એ એવી રીતે ઘટના ઘટી હતી. આમ જબ પાણીનો પ્રવાહ બધું લિક્વિડ થઈ છે. 12 કિલોમીટર વિસ્તાર આવરી લે બોમ્બ નાખી અહીંયાથી ફરતા 12 કિલોમીટર સુધી લેસો ઘેરાવ હોય ને એ તો 3000°C કરતાં વધારે તાપમાનમાં આવી. ટૂંકમાં આપણે ભલે પ્રેડિક્શન તૈયાર કરેલા હોય પછી રજૂઆત કરવાની હોય, ભારતે ખર્ચો થોડો ભાગો ઘા કર્યો હોત તો પોખરણને બદલે તો ચેક ટુ ચેક થઈ જશે. પછી જાગૃતિ લાવવા માટે જાગોને ઝુંબેશ ચાલે, ગ્રાહકોને એમને જાગૃતિ લાવવા માટે એનું પ્રેડિક્શન આપવું હોય તો એનું અનુમોદન આપી નિર્ણય પગલાં લેવા, યોગ્ય ભાષા પ્રયોગ કરવો, પ્રભાવશાળી વક્તવ્યો આપવું અને ઉત્સાહપૂર્વકથી ચર્ચાથી મજબૂત કરે. ગ્રાહકોને જાગૃત કરો તો એને ચર્ચા એવી કરો એ ગમે જાય પહેલાં બી લાવો એ દુકાન લખી લાવ આ બે બી આ બિલ લો કેમ કપડાની દુકાન સમજાવ ને એટલે બિલ આપે છાપેલું ને પાછું એ બિલ એને બિલો એને ચલણ કહેવાય, એની ઉપર કેસ ન થાય. બિલ કોને કહેવાય? બિલ તમે કોઈ પણ પ્રોડક્ટ જ્યારે લો એમાં જીએસટી ટીન નંબર લખેલા હોય ને એ બિલ કહેવાય, એની ઉપર કેસ થાય. તો તમે જ્યારે છેતરામણી થઈ હોય તો હંમેશા પાકું બિલ લેવાનો આગ્રહ રાખ. શું કામ? આપણે પેટ્રોલ પંપે ક્યાંય બિલ નથી અને બાઇકમાં વ્હીકલમાં તમે પેટ્રોલ પુરાવા જાઓ ક્યારે બિલ માગો? કોઈ બિલ નથી લેતા પેટ્રોલ પંપ. તમે માગ્યું જ નથી તો માગો કરે આપશે જ નહીં, એમની કે નથી દેવું છે. તો એ બધા શું કરતા છે પેટ્રોલ પંપવાળા? એમને ખબર જ છે હોય એકાદી બિલ માગવાવાળો હોય ખાલી આજે બિલ બનાવે દર મહિને બિલ બનાવી કંઈ ફાળી હળગાઈ રાખે. બિલ બુક તો એમને બતાવવાની જ હોય કે જીએસટી નંબર લીધો હોય અને સરકારે તો બતાવવું જ પડે આટલું આપી એ યાર તમને હગાવાળા લેવાય નંબર હોય બાઇકના નંબર અથવા ઓલી કેમેરા બાઇક કેવો જે બાઇક એના નંબર બને નાખી બિલ ફાળી નાખી દે નંબર પ્લેટ પ્રમાણે બિલ બને. બિલ તો બનાવવાના જ હોય, તો માગો તો તરત આપે પણ એક અખતરો કમ કરજો. ધારો કે તમે 100 રૂપિયાનું નખાવો કે 500 રૂપિયાનું પેટ્રોલ નખાય તમે કહેજો બિલ આપ 500 રૂપિયા 500
बिल मांगो तमने 500 रुपया बिल नहीं आपे एक साथ ऑर्डर 500 रुपया करी અને પેટ્રોલ ભાવ તમે જોજો 87.96 એવો પોઈન્ટમાં હોય તમે 500 લખો તમને બિલ કેટલું આપવું છે 500 અને તમે બિલ માગશો 500 તમને 520 નું 515 નું બિલ આપશે આ કટરો કરવા તમે ભાઈ પૈસા કોઈ વધારે ન લેતા 13 રૂપિયા તમારે દેવા નીકળે એમ નહીં તમે બિલ માગશો તમને 500 કરતા ઓછા પૈસા નહીં આપે વધારે અમુક આપશે કારણ કે એમને પોઈન્ટ ટુ પોઈન્ટ બની રીતે બિલ બનાવવાનું ખ્યાલ આવે અને એ તમારે આપણી પાસે કંઈક કરે તમારે 13 રૂપિયા વધારે દેવા પછી આપણે 500 રૂપિયા દેવા પણ બિલ એવી રીતે બનાવશે તમે કોઈ હોવાનું બનાવો તો હોવાનું નહીં બનાવે અને બિલ બધી જે પેટ્રોલ પુરવાનો ને એ પાછું કાગળ હારે રાખે બિલ માગેલી કાગળ જોઈ બિલ બનાવવાનું મોડેલિઝેશન કરતા એના આવો પોઈન્ટમાં એટલે એ રીતે બિલ બનાવ તમને લખેલા હોય કે કોને આપ્યું હોમ ઉપર તો 1.5 હોય તો દઈ દેવો એટલે ટૂંકમાં ઉત્સાહપૂર્વક જાગૃત કરવા જોઈએ ગ્રાહકોને કથા વાર્તા કોઈ વાસ્તવિક જીવન પ્રસંગો એનું પરથી જીવન બને કોઈ એવા એક્ઝામ્પલ આપો કોઈ એવા આપણા મહાન ભાવ જે થઈ ગયા હોય એમના જીવન ચરિત્ર વિશેની માહિતી પૂરી પાડવામાં આવે જેથી જાગૃતિ વધારે આવી શકે એક્ઝામ્પલ તરીકે સંત મહાત્માની ગુરુવાણી સાંભળાવો રોજ વહેલા 5 મિનિટની ગુરુવાણી ચાલુ કરો આર્થિક થોડો સમય મળતો તો મોબાઈલ ચાલુ કરી મૂકે એવી ગુરુવાણી સાંભળવા ચા કહે એવો સમય જ નથી શિક્ષકોનું પ્રેરણાદાયી મંતવ્ય ક્યારેક ક્યારેક સાંભળવું મોકલે એ તો ડાયરેક્ટ જ નથી હવે અમારું કામ કરી તમને સાંભળી ગયા પછી ચોથો મુદ્દો હોય દલીલ દ્વારા વાત ગળે ઉતારતા દલીલ કરી વાત ગળે ઉતારવી આપણે કંઈક એવું આયોજન કરીએ ઘરમાં મમ્મી પપ્પા કંઈક આયોજન કરે કે આપણે ક્યાંક મમ્મી પપ્પાને વાત ગળે ઉતારી દીધી યાર પપ્પા એક આપણે બોલા આપણે ખેતર ગયા વખતે તો આપણે સૌરાષ્ટ્ર રાખ્યું છે એટલે એ કંઈ ચાર પર હારી આવ્યું દીધા આ નવું સરસ સ્કીમ હોય અને રોડે ઝડપી હાલો એમ કરી વખાણ કરી દલીલ કરી અને મમ્મી પપ્પાએ જે આયોજન બનાવ્યું કામ જાવું સુરત બાજુ એ સૌરાષ્ટ્ર ફેરવી નાખે એ વાત ગળે ઉતરી જાય ને એટલે તમારું પ્રેઝન્ટેશન સક્સેસ તો બી આ તો મમ્મી પપ્પાની વાત કરી બહાર કોઈ અજાણ્યા પાત્ર તમે વાત ગળે ઉતારી લો અને તમારું પ્રેઝન્ટેશન સક્સેસફુલ થાય થયું દલીલ દ્વારા વાત ગળે ઉતારી એમાં સચોટતા સમજાવવા જોઈએ લાભાલાભી ચર્ચા કરવી પડે એટલે લાભને ગેરલાભ બી સમજાવવો પડે એમને એ સાબિત કરી દો કે આના ગેરલાભ હે પણ ગેરલાભ કરતા લાભ જ્યાદા હે અથવા એવું પણ ક્યારેક હોય ક્યારેક ગેરલાભ વધારે હે આના બે લાભ છે હો ગેરલાભને ભારે પડે એવા એવું ક્યારેક સાબિત કરી દેવું જોઈએ તાર્કિક રીતે ઉકેલ તરફ પ્રયાસ કરવું જોઈએ પ્રેક્ષકોની લાગણીને ઢંઢોળવી ઇમોશનલ બ્રેકિંગ લાગણી પર પ્રહાર કરો એવા બે માર્મિક શબ્દ કે ખાલી રસ્તો પ્યાર આમ છે એમ સ્માઇલ આવી જાય બે ખાલી એમ તો દાંત બીજા હમ કાઢી દો કોઈ ક્યારે તું કામ છે બજારમાં સ્માઇલ જે છે અધૂર છે બે દી તો ઈમાનમાં ફરતા હોય કપડાઓમાં રાખવા મળે એટલે લાગણી જે છે લાગણીશીલ વ્યક્તિ છે ને એ લાગણીના વેડમાં કળાઈ જાય જો તમને લાગણી પર પ્રહાર કરતા આવડે તો સ્ત્રીઓ લાગણીશીલ હોય એ પાત્ર હોય એનાથી કંઈક ક્યાંક તરફ ધોવા મળે ગમે તેવું હોય એ લાગણીશીલ સ્વભાવ પુરુષો જાય એ નિષ્ઠુર હૃદય રાખે પ્રેક્ષકોની લાગણીને ધ્યાનમાં રાખીને લાગણીને ઢંઢોળવી જોઈએ જેમ કે રાજનૈતિક ચર્ચા આપણે કરે બધા રહેતા હોય એ રાજનૈતિક ચર્ચામાં તો જાહેર જનતા જેવું પબ્લિકની લાગણીઓ હોય એ ખેરવા કરે બધા વ્યાવસાયિક પરિવર્તન હોય કે દરખાસ્ત કરવાની હોય ત્યારે પણ આવી રીતે પ્રેઝન્ટેશન કરી શકાય અને 5મો પ્રકાર છે નિર્ણયાત્મક કોઈ બાબત વિશે નિર્ણય લેવો હોય નક્કર ઉદાહરણ પૂરા પાડવા પહેલાં પુરાવા આપી સાહિત્ય આપવી જોઈએ નિર્ણયની દિશામાં પ્રેરણા કરવા નિર્ણયની આવશ્યકતાઓ સ્પષ્ટ કરવી
પરિસ્થિતિ સરખામણી વિષમતાઓ. હવે નિર્ણયાત્મક શું નિર્ણય લેવાનો હોય કોઈ બાબત માટે, ધારી લો કે કોઈ કંપનીના બોર્ડ ડિરેક્ટર હોય એ બધા ભેગા થાય સંચાલક મંડળ, અને એ સંચાલક મંડળની જ્યારે મીટિંગ હોય ને ત્યારે તે નિર્ણય લેવાનો હોય, કોઈ ભેગા થયા હોય. અને નિર્ણયમાં શું થાય, બધાની વાત સાંભળવામાં આવે. જજ સાહેબને તમે અહીંયા હાઈલાઇટ ફિલ્મોમાં જજ સાહેબ શું કરે, કોઈ કેસ કોર્ટમાં આવે એના બધે જે ગુનો કેવો એને સાંભળે, જે ફરિયાદી એને સાંભળે, બેનો વકીલને સાંભળે, મુદત પડે 12 મુદતથી સાંભળે, બધી માહિતી સાક્ષીઓએ પણ સાંભળે. જજ સાહેબ આ બધા સાંભળ્યા પછી પોતાનો ચુકાદો છેલ્લે આપે. इस अदालत इस नतीजे पर पहुंची है कि गुनहगार को उम्र कैद की सजा सुनाई जाती है. आगे बढ़ता रहे ये निर्णयात्मक प्रेडिक्शन कहेवाय. तो परिस्थिति सरखामणी विषमताओं द्वारा लांबा गाळाના પરિણામો તથા સંભવિત ફાયદાઓની વિગતે ચર્ચા કરવી જોઈએ. એક્ઝામ્પલ તરીકે બોર્ડ ડિરેક્ટરની મીટિંગ, કોર્ટ કેસને અંતે જજનો ચુકાદો એ નિર્ણયાત્મક પ્રેડિક્શન કહેવાય. જજ સાહેબ ડાયરેક્ટ ચુકાદો આપતા નથી. કેસ બધો કેસ બે બાજુ સ્ટડી થાય, ફરિયાદ કરવાવાળાને સાંભળે, ગુનેગારો એને સાંભળવામાં આવે. પછી પ્રેડિક્શનના હેતુઓ છે આપણે કોર્સમાં નથી. 6.4 ડાયરેક્ટ 6.5 છે રજૂઆત પ્રેડિક્શનમાં ધ્યાનમાં રાખવાના બાબતો. આપણે મુખ્યત્વે 3 પ્રકારના પ્રેડિક્શન વિશે અગાઉ જોયું. મૌખિક, લેખિત અને પાવર પોઈન્ટના માધ્યમ વડે તૈયાર થયેલ પ્રેડિક્શન. હવે ત્રણેય માટે ધ્યાનમાં રાખવાની બાબતો તપાસીએ. મૌખિક પ્રેડિક્શન મૌખિક પ્રકારની રજૂઆત સામે થતી હોય છે. એનો અર્થ એ પણ નહીં કે લાંબાંતર કે માધ્યમની મદદથી ના થઈ શકે. મૌખિક માહિતી સંચાર છે, મૌખિક પ્રેડિક્શન એ ટેલિફોનમાં થઈ શકે એમ કે તો બંને રજૂઆત પડે. આટલું તો તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. પહેલું, મૌખિક રજૂઆત શ્રોતાગણને અનુલક્ષે છે. શ્રોતા એટલે કોઈ પ્રેક્ષકો એને ધ્યાનમાં રાખીને કરાતી હોવાથી એમના મગજ વિશે પહેલાં વિચારો. હવે જે બેઠેલા વ્યક્તિની માનસિકતા કેવી છે, એમની મનોવૈચારિક શક્તિ કેવી છે, એમની કેપેસિટી કેવી છે, આપણે જે બોલી એ સમજ છે ખરા, પહેલાં એ ધ્યાનમાં રાખો. મૌખિક રજૂઆત અનુકૂળ સમય થાય, સમય ભૂલે થાય તો ધાર્યું પરિણામ લાવી શકાય. અમુક વાત અમુક સમયે કરવી જોઈએ. ગમે ત્યારે ગમીને વાત ન કરતી હોય, એનો ટાઈમ આવે તારે ની વાત એમ કહેવાય તો ધાર્યું પરિણામ મળે, પરિણામ ન મળે. એટલે સમય અને સ્થળ આ બે જોવું જોઈએ. રજૂઆત મારું સ્થળ પણ એટલું જ મહત્વનું છે. ટાટા કંપની મીઠું બનાવે, હવે આપણે રણમાં મીઠું પડતું આપણે આગળ બાજુ અહીંયા જેમ ટાટા નમકની જાહેરાત કરે આપણે આગળ પાડી દઈએ, ત્યાં થોડી સક્સેસફુલ થાય. એ તો તરત તો કહેવાય મીઠું તમે કોણ કમી. હવે સ્થળ મહત્વનું, સ્થળ એ ધ્યાનમાં રાખી પ્રેઝન્ટેશન લાગુ પડતું હોય વ્યવસ્થિત. રજૂઆત કરનાર સામા પક્ષનો હંમેશા વિચાર કરવો જોઈએ. એટલે અમે તો સામા પક્ષનો વિચાર કરીએ છીએ, પણ સામો પક્ષ જે શ્રોતાગણ છે એ આશા વક્તાનો માન આપે છે તો એને વાતી સમજે છે નથી સમજતા. કારણ કે સામે એક વ્યક્તિ હોય છે કે કોઈ જૂથ હોય, એમની ઉંમરને ધ્યાનમાં રાખવું પડે, એનું મોભું આદિને પણ ધ્યાનમાં રાખી રજૂઆત કરવી જોઈએ. રજૂઆતના મુદ્દાઓની ગોઠવણી તર્કબદ્ધ હોવી જોઈએ. બુદ્ધિથી શબ્દો અને ભાષાની પસંદગીમાં કાળજી લેવી જોઈએ અને ભાષા વ્યવસ્થિત કોઈ તોછડેલા શબ્દનો પ્રયોગ ન થાય. રજૂઆત કરનારો અવાજ જો પ્રભાવશાળી હોવો જોઈએ. હજારો માણસ બેઠું હોય તો તાલીમ ગગડાથી વધારી દે એવો અવાજ. તમે સાહિત્યકારનો અવાજ તમે જુઓ એકદમ પાવરફુલ અવાજ હોય. રજૂઆત દરમિયાન સામા પક્ષની લાગણીને ઠાઠોડીને પોતાની વાત મનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. લાગણીને યાદ ઠંડોળવાની યાદશક્તિ તો ભૂલી ગયા યાદ અપાવું અને આપણી જે વાત છે એ મનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. રજૂઆત વખતે સામા પક્ષે કયા પ્રકારની વર્તી દલીલ થઈ શકે એ વિશે આગળની વિચારણા કરી રાખવી જોઈએ. તમે કોકલે કંઈ કહો પહેલાં કોકલે કહેતા પહેલાં આપણે વિચાર કરવો જોઈએ કે આનો પ્રતિભાવ કેવો આવશે.
તમે કોઈને આવડતું હોય તો સામે નમસ્કાર કહી નહીં બોલ અને જેવું તમે વાવો એવું તમે લડવાના હોય એટલે એ તૈયારી લેવું જ્યારે આપણે કોઈને કંઈક કહેવા જઈએ તો એ સામે શું આવશે રિસ્પોન્સ એ પહેલાં આગોતરી રીતે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. સામા પક્ષની યોગ્યતાની સ્વીકારવાની રજૂઆત કરતામાં ક્ષમતા અને સજ્જતા હોવી જોઈએ. કેપેસિટી સામેનો વ્યક્તિ હું કહેશે એ તમારે બચાવવાની રીતે મળો તો સામેના સમજાવવા જવાય ક્યારેક સમજાવવા ન દેવાય નકર એ આપણી પણ આખો ગ્રાહક કરે આપણી પડે રજૂઆતની સમગ્ર પ્રક્રિયા રજૂઆત કરતા પોતાની લાગણી અથવા આપણી પર કાબુ રાખવું જોઈએ જેથી પ્રેઝન્ટેશન વ્યવસ્થિત રીતે રજૂ થઈ શકે. આ વાત છે મૌખિક પ્રેઝન્ટેશન. એ રીતે લેખિત પ્રેઝન્ટેશન જ્યારે આપણે આપતા હોઈએ ત્યારે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરશું. નમસ્કાર.